સમાચાર રાજકોટથી। મંદિર પાસે મળેલ વિમલ સાગઠિયાના મૃતદેહનો મામલો। ધોરાજીના નાની પરબડી ગામની સીમ વિસ્તારમાં બન્યો હતો બનાવ। મૃતદેહને ધોરાજી સરકારી હોસ્પિટલ ખસેડાયો। નાની પરબડી ગામે મળેલ મૃતદેહ મામલે પરિવાર દ્વારા હત્યા થયાનો આક્ષેપ। વિમલ સાગઠિયાના હત્યારાઓને પકડવા માંગ। હત્યારા નહીં પકડાય ત્યાં સુધી યુવકનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર। તો મામલો છે મૃત્યુનો। મંદિર પાસે મળેલ વિમલ સાગઠિયાના મૃતદેહનો મામલો છે। ધોરાજીના નાની પરબડી ગામની સીમ વિસ્તારમાં બન્યો હતો બનાવ। મૃતદેહને ધોરાજી સરકારી હોસ્પિટલ ખસેડાયો। નાની પરબડી ગામે મળેલ મૃતદેહ મામલે પરિવાર દ્વારા હત્યા થયાનો આક્ષેપ। વિમલ સાગઠિયાના હત્યારાઓને પકડવા માંગ। હત્યારા નહીં પકડાય ત્યાં સુધી યુવકનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર। આજે ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે નાની પરબડીના યુવાન વિમલભાઈની ડેડ બોડી લઈ આવવામાં આવી છે। વિમલભાઈનું નજરે જોતા ડેડ બોડી જોતા લાગે છે કે મર્ડર થયું છે, જે બાબતે પોલીસ પણ અહીંયા ઉપસ્થિત છે અને આની જે પંચનામાની વિધિ હાલે છે, સાથે સાથે જે આરોપીઓએ મર્ડર કર્યું છે જેની ઉપર શંકા છે, આરોપીઓના નામ આપ્યા છે પોલીસને। પોલીસ આ આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરે અને એની ઉપર ગુનો દાખલ કરે એવી અમારી માંગણી છે। અને જ્યાં સુધી આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી અમે ડેડ બોડી સ્વીકારશું નહીં અને આના જે કઈ પરિણામો આવશે એના જવાબદાર ધોરાજીની તાલુકા પોલીસ રહેશે।